આપણે જેવી રીતે બે ઢીંગલીઓ બાંધીએ એવી રીતે બાંધી દેવાની છે. આ બનાવે છે ભજીયા. જુઓ તો કેવા ભજીયા બનાવે છે. મારા પપ્પા ભજીયા બનાવે છે. આ છે મારો એક સૌથી નાનો ભાઈ, ભોલાથી નાનો ભાઈ. એક ભાઈ દેખાડ્યો હતો, એનાથી નાનો ભાઈ છે હરદેવ. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં હશો? મજામાં રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે તો આપણે તો ડાયો કાપવા બેસી ગયા છીએ. તો આપણે આ બધી ઢીંગલીઓની ડાયો કાપવાની છે. તો કેવી રીતે કપાય હું તમને બતાવું. તો મારા મમ્મી કંઈક કામ કરે છે, હું તમને બતાવું. મમ્મી શું કામ કરો? ટમેટા મળું સુધારું. હે, ટમેટા સુધારશે. શું બનાવું? શાક બનાવવાનું છે. ટમેટાનું? એકલા ટમેટાનું? ટમેટાનું દાણાનું. ટમેટાનું ને દાણાનું શાક બનાવવાનું છે. જુઓ તો કેવા મસ્ત મજાના વાયલોના દાણા. આ આપણે કાજલબેને વાયલો મોકલાવી છે ને, એ વાયલો છે. ઈ વાયલો છે ને મમ્મી? હા, ઈ વાયલો છે. કેટલી બધી ઢીંગલી હતી, એટલી બધી તો મારા મમ્મીએ કાપી નાખી. આખી થેલી ભરેલી હતી, આખી થેલી ભરેલી હતી. કેટલી બધી હતી, કાપી નાખી મારા મમ્મીએ. તો હવે મારે કાપવાની છે. જો એટલી છે એટલી મારે આ કાપી નાખવાની છે. આટલી આમાંથી કેટલી પાકી છીપાયો પાછા. જો દેખાડું તમને. એ મસ્ત મસ્ત ઢીંગલી છે. જો મારે ડાયું કાપવાની છે. આ બધી ઢીંગલીઓ ને એવું બધું કાપવાનું છે. તો અમારે જો આ હજી દીપાભાઈ જો આ દેવા આવે છે. શું દેવા આવા? ડાયું કાપવાની હતી. એટલી તો કાપી, હજી ઢીંગલીઓને કાપવાની. એટલી બધી આપણે મેળામાં લીધા નહીં છે ને? બધું હજી તાર મમ્મી પપ્પા દુકાન બનાવે દુકાન બનાવે. તો આપણે પેલા ઢીંગલી બાંધશું લાલ કલરની. રાઈટ આવતા હોતી છે ને, ઓલો આવે ને, ખાલી વિડીયો બંધ કરવા ના. જો આવી રીતની મેં ઢીંગલી બાંધી દીધી છે. તો એમાં આપણે પેલા નાખવાના 14 પાંદડા નાખવાના છે. આ 14 પાંદડા આવી ગયા છે. તો જો આ 14 પાંદડા અને આવી રીતે એટલો દોરો રાખીને કાપી નાખવાની. હવે પાછી એક સૌથી આપણે એક લાલ ઢીંગલી બાંધવાની, એમાં પણ 14 પાંદડા નાખવાના છે. આવી રીતનો દોરો રાખીને કાપી નાખવાની. આમાં 14 પાંદડા નાખ્યા. તો હવે જો આપણે આ ગુલાબી કલરની ઢીંગલી નાખશું. તો એને પણ આપણે જેવી રીતે બે ઢીંગલીઓ બાંધીએ એવી રીતે બાંધી દેવાની છે. તો હવે આપણે આમાં નાખશું 12 પાંદડા. આ 12 પાંદડા થઈ ગયા છે. આવી રીતના હેરી લેવાના ને એમાં જો 12 પાંદડા આવી ગયા એટલે કાપી નાખવાના. આવી રીતે જેમ બીજી આપણે આમાં ગુલાબી કલરની જો આ બીજી ઢીંગલી છે એમાં પણ 12 પાંદડા નાખવાના છે. ગુલાબી કલરની બાંધી દીધી છે. તો હવે આપણે બાંધશું દૂધિયા કલરની. તો એમાં આપણે ખાલી 10 પાંદડા નાખવાના છે. નાખશું આપણે 10 પાંદડા. આમાં 10 પાંદડા આવી ગયા છે. અને બે હારું 10 પાંદડા નાખવાની છે. બે ગાંઠો વાળવાની એટલે છૂટે નહીં. જો બે હારું થઈ ગઈ છે દૂધિયા કલરની. તો આપણે હવે નાખશું પીળા કલરની ઢીંગલી. આમાં 8 પાંદડા બંધાઈ ગયા છે. એક લઈ લેવાની છે આમાંથી, એક લાલ કલરની, એક ગુલાબી કલરની, અને એક છે દૂધિયા, આ છે પીળો કલર, અને આ છે કેસરી કલર. આ પાંચ ડાયલ થઈ ગઈ છે. તો આપણે આને બાંધી દઈશું. આમાં આવી રીતે બાંધીને આમાં એમાં કડી બાંધવાની આવે છે. એ કડી બાંધ દઉં.
કળી બંધાઈ ગઈ છે. હવે આપણે આખી જોડીને આપણે આમ ભેગી બાંધી દઈશું. આવી રીતે આખી જોડી બંધાઈ ગઈ છે. એ મસ્ત મજાની બંધાઈ ગઈ છે. આખું ઝુમ્મર તૈયાર થઈ ગયું છે. આ કળીઓ ઝુમ્મર અમારા નથી. આ ઝુમ્મર ખાલી અમે બનાવવા રાખીએ છીએ. ઝુમ્મર અમારા નથી, અમારા ભાઈના ને એના ઝુમ્મર છે. કાલે મેં મારા ભાભીના વિડીયોમાં લીધા હતા એના ઝુમ્મર છે. તો દુકાનો એને છે, અમારે દુકાનો નથી. એ દુકાને વેચે જ છે, પણ અમે ખાલી બનાવીને આપીએ છીએ એમ. બાકી તો જો અમારે આ બધા ઝુમ્મર બનાવીને એને દેવાના છે. આ બધી ઢીંગલીઓ છે, એ બધી એને ડાયો કાપીને મારે એને દેવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હું કેટલી આ ડાયો કાપું છું તમને હું બતાવું. ઢીંગલીઓની ડાયો કપાઈ ગઈ છે. જો હવે એક પાકેટ પડ્યું છે. તો આવી રીતની ઢીંગલીઓની ડાયો કાપવાની હોય. ને મારા મમ્મી જો અહીં બેઠા છે, ને મારા પપ્પા જો અહીંયા પાંદડા પરવે છે. જો તો ગઈશ મારા ભાઈ આવી ગયા છે જમવા. જો હું જમવા મીઠો રોટલો આ હે ને શાક હે ઠેક આ મમ્મી કીધું ને દાણાનું ટમેટાનું અને સંભારો છે ગાજર મરચાનો. ને આ છે મારો ભાઈ, આ છે મારો નાનો ભાઈ છે. હું એની મોટી બેન છું. હજી એક આનથી નાનો ભાઈ છે, એ હજી દરિયામાં ગયેલો છે. દરિયામાં છે ને ગાડીએ કાઢતો બે ભાઈ ગાડીએ કાઢે છે, બે ભાઈ દરિયામાં હોય છે. હવે એ નાનો ભાઈ છે એ ઘરે આવે ત્યારે હું તમને બતાવું. તો અત્યારે આ છે મારો એક સૌથી નાનો ભાઈ, ભોલાથી નાનો ભાઈ. એક ભાઈ દેખાડ્યો હતો એનાથી નાનો ભાઈ છે હરદેવ. શું નામ છે? પરમાર હરદેવ 302. પરમાર હરદેવ 302. એ બે ભાઈ ગાડીઓ કાઢે છે. તો એ ગાડીઓનો સામાન ગોતે છે. આ બધો ગાડીઓનો સામાન પીડ્યો છે. આ બે ગાડીઓ અહીંયા બેન પડી છે ને 3 ગાડીઓ શરૂ છે. તો આજ શું બનાવવાનું છે? ભજીયા બનાવવાના છે. તો જો તો ગાઈસ મારા મમ્મી અને પપ્પા બનાવશે ભજીયા. જે કોઈને ભજીયા ખાવા હોય એ આવજો એમ કહે છે. તો ચાલો કેવા બનાવવાના છે? પાણી વીવું જાય પછી બનાવવાના છે. જો અત્યારે અમારે પાણી આવે છે. 2-3 દિવસે પાણી આવે છે. જો અમારે બધું ભરવું પડે, કેમ કે પાણી ક્યારેક હાવ નથી આવતું, એટલે ભરવું પડે. એટલું બધું રાખીએ છીએ પાણી ભરવા હાટું. તો જે મારા મમ્મી અને પપ્પા બનાવવાના છે ભજીયા. તો કેવી રીતે બનાવે હું તમને બતાવું. તો જે કોઈને ભજીયા ખાવા હોય એ આવી જાજો. ચાલો તો હું બતાવું. તો ટમેટા, ડુંગળી, મરચાં, છીણાનો લોટ આવી ગયો છે. અને મારા પપ્પા બનાવે છે ભજીયા. જુઓ તો કેવા ભજીયા બનાવે છે. મારા પપ્પા ભજીયા બનાવે છે. તો બધા એમ કહે છે ભજીયા ખાવા, તો બધા આવી જાજો. તો કેટલા મસ્ત મજાના ભજીયા બન્યા છે. જુઓ તો હજી તો એક ખાણ બન્યો છે, હજી જો બને છે. મેથી અને દૂધિયાના ભજીયા બને છે. જુઓ તો પાણી કરી લીધું છે અને ભજીયા પણ ખાઈ લીધા છે. ભજીયા બહુ મસ્ત બનાવ્યા હતા મારા મમ્મી પપ્પાએ. અને તમે કોઈ તો ખાવા આવ્યા નહીં તો કંઈ નહીં, બીજી વાર બનાવીએ ત્યારે બધા લોકો આવજો ભજીયા ખાવા. તો અત્યારે આ વિડીયો આપણે પૂરો કરશું. બધાને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળશું આપણે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.